વહે છે અહીં ભાગવત ભાગીરથી, વહે છે અહીં ભાગવત ભાગીરથી, દૂર થઈ શાને ફરો છો? વહે છે અહીં ભાગવત ભાગીરથી, દૂર થઈ શાને ફરો છો? હરિનામમાં બળ છે કોટી સૂર્યનું, હરિનામમાં બળ છે કોટી સૂર્યનું, તમે બેનૂર થઈ અને શાને ફરો છો? સ્મરણમાં છે અજબ તાકાત, જાણો હૃદયમાં શ્રદ્ધા ભરી. જો શ્રદ્ધાથી ભગવાનનું ભજન કરવામાં આવે તો એ સ્મરણમાં કેટલી તાકાત છે એ હું તમે માપી ન શકીએ. પણ એક વાત ચોક્કસ યાદ રાખજો કે હરિના સ્મરણમાં માપવા કરતા હરિનું સ્મરણ એવી રીતે કરજો કે હરિને તમે પામી જાઓ. માપવાની દિશા છોડી દો સાહેબ, એને પામવાના પ્રયત્નો કરો. હરિના સ્મરણમાં છે અજબ તાકાત, જાણો હૃદયમાં શ્રદ્ધા ભરી. કારણ મારા કૃષ્ણનું નામ દેશે તારી, મજબૂર થઈ શાને ફરો છો? વહે છે અહીં ભાગવત ભાગીરથી, તો દૂર થઈ અને શાને ફરો છો? કારણ ઘણા લોકોએ નક્કી કર્યું હોય, કથાનો પ્રારંભ થાય, પત્રિકા આવે, પત્રિકા આવી એટલે ખબર પડી કે કોની આ કોને ઘરે કથા છે, અને પત્રિકા ખોલે અને સીધા જ આ કથામાં પ્રસંગો કેદી છે એની ઉપર જાય. પ્રસંગો ઉપર નજર નાખે ને પ્રસંગોમાં નંદ ઉત્સવ કેદી છે તેદી જવું છે. નંદ ઉત્સવ ચોથા દિવસે હોય. હવે ચોથા દિવસને આગળના 3 દિવસ તમે ઘરે જ હો, કંઈ કામ ન હોય, તો પછી 3 દિવસનો લાભ શું કામ એને છોડવો? પણ આપણે કાલ ઉપર છોડીએ છીએ, અને આ દુનિયામાં મહાપુરુષો કહે છે કાલ કોઈ દિવસ થયો જ નથી. એ તો આપણું માનવું છે કાલ. કાલ કોઈ દિવસ થઈ નથી. પછી બને એવું 3 દિવસ આપણે જાય નહીં, ચોથા દિવસે આપણા જવાનો વિચાર થાય, આપણે નક્કી કરી લઈએ અને બધી તૈયારી થઈ જાય કે આપણે ચોથા દિવસે નંદ ઉત્સવમાં જાવું છે. અને ચોથા દિવસે અહીંયા નંદ ઉત્સવ આવે, તમારી ઘરે મહેમાન આવે. પણ આજ ભગવાનના એ બાલ ચરિત્રોની ગાથા, ગઈકાલે ભગવાન પ્રગટ થયા. ભગવાન ગિરિરાજની પૂજા અને ગિરિરાજની પૂજા પછી આજે કથાના અંતમાં મારો ઠાકોર મહારાસ રચાવે, મહારાસની કથા. આજે મહારાસની કથા છે. આવતીકાલે લગ્ન છે.
તો એ મહારાસની કથાની પૂર્વમાં હવે ગઈકાલે જે ભગવાન કૃષ્ણનું આપણે પ્રાગટ્ય ઉત્સવ મનાવ્યો, અતિશય આનંદ કર્યો. કાલે મને એમ હતું કે હું 12:30 વાગે આજે કથા વિરામ આપી દઈશ, 12:30 વાગે કથા વિરામ આપી દઈશ. પણ વ્યાસપીઠથી ઉતરો તઈ ખબર પડી કે આ તો 2 વાગી ગયા. કાલે વજુભાઈ આમ નંદ ઉત્સવમાં નાચતા નાચતા મને અહીંયા આવીને કે આજ તો મજા આવી ગઈ. હા, મને મજા આવી ગઈ, ખબર ન રહી કાલે 2 વાગી ગયા. અને તમને મજા આવી ગઈ, 2 વાગ્યા સુધી તમે બેઠા રહ્યા. શું કામ? સખી આજની ઘડી તેરડિયામણી હારે સખી ગઈકાલે પણ એ નંદ મહોત્સવમાં સંતોની ઉપસ્થિતિ હતી અને આજે પણ આ નંદ મહોત્સવની પછીની જે કથા એટલે કે ભગવાનના બાલ ચરિત્રોની ગાથા, એમાં પણ આજે અમારા વડીલ એવા રમણીક બાપુ જેવો રામકથાના સુંદર વક્તા છે, સુગ્ન વક્તા છે. સાથે સાથે આજ જેની સાથે સ્નેહનો નાતો એવા અમારે ભરૂચથી સોમદાસ બાપુ પણ પધાર્યા છે. આજે ભૂદેવો પણ આ કથામાં પધાર્યા છે. હું વારંવાર જોઉં કે આ કથાઓની અંદર મારી જ્યાં જ્યાં કથાઓ થતી હોય ત્યાં વારંવાર ભૂદેવો આવીને બિરાજમાન થતા હોય છે. આપને આ ગાબાણી પરિવારે પત્રિકા આપી છે બાપા? હે, હા કે ના? નથી આપીને? એટલા માટે મેં આપને પૂછ્યું છે, નથી આપી તો હવે મારે આ ગાબાણી પરિવારને 2 શબ્દો કહેવા છે કે તમારા ઘરે ચાલનાર એ ચાલતો યજ્ઞ, અને એ યજ્ઞમાં વગર આમંત્રણે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ મહાપુરુષ અને કોઈ બ્રાહ્મણ જો તમારા યજ્ઞમાં આવે તો તમારે મનની અંદર ગાંઠ મારીને વાળી રાખવું કે આપણો યજ્ઞ સંપન્ન થયો, એનું આ પ્રમાણપત્ર છે. બ્રાહ્મણો અને સમાજના આ મહાપુરુષોના જ્યારે ચરણારવિંદ પડે છે ત્યારે 3 વસ્તુ આ પરિવારમાં બને છે. જે પરિવારમાં યજ્ઞ ચાલતો હોય એ પરિવારમાં 3 વસ્તુઓ બહુ મહત્વની થઈ જાય. પહેલી વાત, આવા મહાપુરુષોના ચરણારવિંદથી, બ્રાહ્મણોના ચરણારવિંદથી, એની પધરામણીથી આ તમારો યજ્ઞ સંપન્ન થયો છે એનું પ્રમાણપત્ર મળે. બીજી વાત, તમારા પિતૃઓને ભગવાનનું ધામ મળ્યું છે એનું પ્રમાણપત્ર છે. અને ત્રીજી વાત, આજથી તમારા કુળની, તમારા વંશની, તમારા પરિવારની પ્રગતિ, ઉન્નતિ થવાનો સૂર્ય ઉદય થયો એનું આ પ્રમાણપત્ર બ્રાહ્મણોના ચરણારવિંદ છે. એટલે આજ આ આનંદ મહોત્સવના પછીના દિવસમાં બાળ સહજ લીલાઓમાં ભગવાન આવ્યા છે. એ મારો વાલોજી પધાર્યાની વધામણી રે, વધામણી રે સખી આજ મારી ઘરે મારો હરિ પધાર્યો, મારો ઠાકોર પધાર્યો છે. અમે તો એને તોરણ બંધાવ્યા ને ફૂલડા વેરાવ્યા. આજે હમારા હરિ પધાર્યા છે. ઠાકોરજી પધારે એટલે આનંદ હોય, કારણ ભગવાનનું પ્રાગટ્ય થયું માત્ર ને માત્ર આ ધર્મનું રક્ષણ કરવા માટે. સ્વયં ભગવાન કૃષ્ણ કહે છે, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.
ધર્મની સ્થાપના, અધર્મનો નાશ કરવા ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ઈશ્વરનું પ્રાગટ્ય માત્ર ને માત્ર સંતોની રક્ષા કરવા, સજ્જનોની રક્ષા કરવા અને દુર્જનોનો નાશ કરવા. પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. હરિનું પ્રાગટ્ય. જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મને હાનિ થઈ છે, ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે આ ધર્મને ગ્લાનિ થઈ, હાનિ થઈ, ત્યારે ત્યારે પરમાત્મા પ્રગટ થયા છે. સ્વયં ભગવાન કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં લખે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. જ્યારે જ્યારે આ ધર્મને ગ્લાનિ થઈ ત્યારે ત્યારે ભગવાન પધાર્યા, આવું ભગવાન કૃષ્ણ સ્વયં લખે છે. અને રામચરિત માનસમાં પરમ શ્રદ્ધેય ગૌસ્વામી તુલસીદાસજી મારા લખે, જબ જબ હોઈ ધર્મ કી હાનિ બાઢહી બઢત અસુરય. જ્યારે જ્યારે આ ધરતી પર અસુરો વધ્યા છે, ત્યારે ત્યારે ધર્મને હાનિ થઈ છે. જબ જબ હોય ધર્મ કી હાનિ બાઢઈ બઢત અસુર અભિમાની. જ્યારે વધ્યા છે ત્યારે તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા હરહું કૃપાનિધિ સજ્જન પીરા હરહું કૃપાનિધિ. એ સજ્જનોની પીડાને હરવા માટે થઈને ભગવાન ઠાકોરજીનું પ્રાગટ્ય થાય છે. અને એ ભગવાનનું પ્રાગટ્ય થયું નંદ બાબાના આંગણામાં નવમીના દિવસે ઉત્સવ ઉજવાય છે. શ્રાવણ મહિનાની અંધારી આઠમના મધ્યરાત્રિએ ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનનો જન્મોત્સવ નવમીના દિવસે વહેલી સવારમાં થઈને ઠાકોરજી જાગ્યા. ત્યારથી નંદ બાબાએ બધા લોકોને આમંત્રિત કર્યા છે. અને એ નંદ બાબાના આંગણામાં ગોપ ને ગોવાળો એટલી સંખ્યામાં આવીને ઉભા, એટલી સંખ્યામાં આવ્યા છે કે નંદ બાબાનું આંગણું આખું ભરાઈ ગયું છે. અબીલ અને ગુલાલ ઉડે છે, પુષ્પણીય પાખડીઓથી ભગવાનને વધાવે છે. માખણને મિશ્રી લાવે, કારણ આજે નંદ બાબાના આંગણામાં ઉત્સવ ઉજવાય. આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, આજ રે ગોકુળિયામાં નવરંગનો બતવાગે જો, શરણાયુ વાગે રે
નંદજીના આંગણે એવી એ નંદ બાબાના આંગણામાં ઢોલ ને શરણાઈઓ વાગ્યા છે અને સૌ લોકો આનંદ કરે છે. અને એ નંદ મહોત્સવની જે કથા છે એ કથાને હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે છે. એ નંદ મહોત્સવનું વર્ણન ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે ને વેદ વ્યાસની કલમ ચાલે છે. દિવ્ય કથા છે. કે ઠાકોરજીની એ કથાને સાંભળીએ તો પણ આપણને આનંદ મળે. કેટલી વાર સાંભળી હશે આપણે કથાને? એક વખત સાંભળી હશે એવું તો છે નહીં. પણ જેમ જેમ સાંભળતા જાઓ એમ એમ તમને સ્વાદ આવતો જાય. સ્વાદુ સ્વાદુ પદે પદે. તમે જેમ જેમ સાંભળો એમ એક એક પદમાં એક એક પંક્તિમાં મારા ઠાકોરનો રસ તમને વધારે મીઠો લાગે. આનંદ આવે આનંદ. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના. નંદ બાબાને ભાગવતકારે મહામના કીધા છે. જાતાહલાદો મહામના એટલે નંદ. નંદનો એક અર્થ છે, નામનો અર્થ છે જે બીજાને આનંદ આપે એ નંદ છે. બીજાને આનંદ આપે એ નંદ. બીજાને યશ આપે એ યશોદા. અને આ દુનિયામાં સૌથી જો કઠણમાં કઠણ કોઈ કામ હોય તો પોતાના જિંદગીમાં મળેલો યશ કોઈ બીજાને આપવો બહુ કઠિન છે. બહુ કઠિન છે. સારું કામ કરીએ ને કદાચ આપણી હારે કોઈ હોય કદાચ અને એમાં પણ એ સારું કામ પાર પડી જાય અને પછી કોઈક આપણની સાથે હોય અને કોઈકની હારે વાતો ચીતો થતી હોય અને એ વાતની જ્યારે કદાચ ત્યાં વાત ચાલતી હોય અને કોઈ આપણને એમ કહે કે હા હો તે દી કામમાં અમે હાર્યા હતા, તો શું કહીએ આપણે? હા તમે આવ્યા પણ બસ પૂરું થવા આવ્યું ને તમે આવ્યા, હું પૂરું કરી રહ્યો ને તમે આવ્યા. કારણ મારો યશ બીજાને ન વયો જાય. નંદ બાબાએ શું કર્યું એના દીકરાના જન્મોત્સવમાં? નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતલાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત શુચિરાંકૃત. નંદ બાબાએ આવેલા બ્રાહ્મણોને સોનાના, ગાયોના, અનાજના દાન આપ્યા છે. એટલું જ નહીં, વસ્ત્ર અને ઘરેણાના અલંકાર આપ્યા છે. સ્નાતઃ શુચિરંકૃત. અલંકારો આપી આપી અને બ્રાહ્મણોને ખૂબ આનંદિત પ્રમાણ્યા છે. એ નંદ મહોત્સવ ગઈકાલે આ કાલિંદી ધામમાં ઉજવો. ખૂબ આનંદ કર્યો. ગોવાળો અને ગોપીઓ બધા ખૂબ નાચ્યા. શ્રાવણ મહિનાની અંધારી આઠમે ભગવાનનું પ્રાગટ્ય અને છતાં પણ આટલા હજારો વર્ષ પછી પણ આપણે માત્ર એની કથા ગાવામાં જો આટલો આનંદ લેતા હોઈએ,
એ નંદ મહોત્સવનો આપણને આટલો આનંદ થતો હોય તો તમે એક કલ્પના કરો કે આપણે કૃષ્ણના ખાલી કથામાં આપણે આટલો આનંદ કરીએ છીએ, તો જ્યારે ગોપીઓ અને ગોવાળોએ સ્વયં ભગવાન કૃષ્ણના પ્રાગટ્યનો જ્યારે મહોત્સવ મનાવ્યો હશે અને ઠાકોરજી આમ ઝૂલતા હશે પારણામાં, ત્યારે એ આનંદ કેટલો હશે ગોકુળમાં, કેટલો આનંદ હોય. શ્રાવણ વદયાઠમ કીરેન સુહામણી સુહામણી. એ શ્રાવણ મહિનાની અંધારી આઠમ, એને મધરાત કાળી, આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ અને ઝરમર 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 મેહુલો વરસે. શ્રાવણ વદયાઠમ કીરેન સુહામણી સુહામણી. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. બધા લોકો ગીત ગાતા હતા. શું કહેતા હતા? નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયાલાલ કી. અમારા ઠાકોરનો આનંદ ઉજવાતો. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની. આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની. એ આનંદ ગવાતો હતો ને વળી પાછો એમાં વર્ષો શું? ઝરમર વરસે મેહુલિયા ભક્ત જન ગુણ તો ગાયે रंग उड़ाते आए मेरे घर आए. छुम छुम बाजे घूघरिया सब दिखलावे काना मेरे घर आए काना मेरे घर आए मेरे घर आए काना मेरे घर आए. ભગવાનને બધા લોકો ભેટ ને સોગાદ લઈને આવ્યા છે. કોઈ માખણ, કોઈ મિશ્રી. અને આમ પણ નક્કી હોય ને, કોઈકના બર્થડે માં જઈએ, કોઈકની પાર્ટીમાં જઈએ, બર્થડે પાર્ટીમાં, તો ગિફ્ટ તો લઈને જવું જોઈએ, ખાલી હાથ ન જવાય. કંઈક ની કંઈક ભેટ ને સોગાદ લઈને જવું જોઈએ. કાલે અહીંયા ખૂબ લોકોએ ભેટ પણ આપી ઠાકોરજીના એ જન્મોત્સવની. એ નંદ બાબાના આંગણામાં જન્મોત્સવ મનાવાય. નંદ બાબાએ ખૂબ દાન આપ્યા. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે. લોકો મન મૂકીને નાચ્યા છે. નાચે ને કૂદે ગોવાળો હારે નાચે કૂદે ગોવાળિયો હારે નાચે ને કૂદે ગોવાળો હરે નાચે કૂદે ગોવાળો. એ નંદ બાબાના આંગણામાં નંદના આંગણામાં ગોવાળાઓ નાચતા હતા. ભગવાનના પ્રાગટ્યને લઈ અને વૈકુંઠને છોડીને લક્ષ્મીજી વ્રજમાં આવ્યા છે. ઠાકોરજીના દર્શન કરવા માટે. એક મહાપુરુષે એક પોતાનું મંતવ્ય લખ્યું છે એવું કે જ્યારે ભગવાનનો જન્મોત્સવ મનાવાતો હતો, નંદ બાબાના આંગણામાં બહુ ભીડ હતી. તો એ ભીડમાં બધાને ઠાકોરજીના દર્શન કરવા માટે નજીક જવું. એમાં લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજીને કોઈ અંદર જવા દે નહીં. પણ જેમ જેમ લક્ષ્મીજી અંદર જવાના પ્રયત્નો કરે ને, તેમ તેમ ગોવાળો અને ગોપીઓ બધા ધક્કો મારીને એ લક્ષ્મીજીને બારણાની બહાર કાઢી નાખ્યા.
અમુક અમુક નથી આમ આમ ટોળામાં ગરવા જાય તો એ ટોળું ધક્કો મારે તો એ અમુકને બહાર કાઢી નાખે ને અમુકને અંદર રહેવાય. મુંબઈની ટ્રેનમાં તમે બેહો, લોકલ ટ્રેનમાં બાપુ, એટલે એમાં તો માહિતગાર વ્યક્તિ જો પાકો હોય તો એના સ્ટેશન ઉતરી શકે. બાકી રામના નામ લ્યો, ઉતરવું હોય બોરીવલીને લઈ જાય ઠેઠ વિરાર, એ નો ઉતરવા દે. તમે ઉતરો તે પેલા તમને પાછા ચડાવી દે. એમાં તો માહિર હોય એ ઉતરી શકે. બાકી એમ આ ગોવાળિયાઓ અને ગોપીઓની વચમાં હા અમુક અમુકને આવડે પાછું આમ નજર કરો ને તો અમુક અમુક તો એવા આમ ઘૂસી જાય. પછી બધાને એમ થાય કે આજ મેન હશે એટલે એને વચમાં રાખે. એમ મને આમ 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 તમારા અત્યારે ચહેરા જોઉં છું ને તો મને એમ લાગે કે ઓહો હો, મથુરાથી બધા સોબા અહીંયા જ આવ્યા છે. ઘરવાળા આમ જોતા છે તમને કે આણે કુટાએ કોઈ દી અહીંયા ચાંદલો તિલક કર્યું નહીં અને આ આટલો વૈષ્ણવ થઈ ગયો, દાદા આને ત્યાં ગિરનારની ગુફામાં ન મોકલી દે. આ બધો પ્રતાપ દીપલ તારો છે. પણ સારું થયું, સંગ તું કરો તો પાનબાઈ એવાની રે કરજો રે. એ પાનબાઈ તમે સંગ એવાનો કરજો કે તમને કોઈ કૃષ્ણ બનાવે. સંગ એવાનો ન કરતા કે સંગ દોષને લઈને તમે કંસ બની જાઓ. સંગ હારાનો કરજો. આટલો ફેર પડે. તમે આમ 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 હારા માણારે રહ્યો એટલે આટલો ફેર પડે. તમે આટલા વર્ષથી મારી ભેગા કથા હતા, તમે કેદી ચાંદલા કરીને આવ્યા હતા અને અત્યારે આમ જો. સારું, મને આનંદ થયો. બારનાને સુધારવા નીકળ્યો તો આ ઘરના સુધરી તો ગયા. ન કરું હું એમ કેતો તિલક કરવા આમ ને તેમ, તો આ તિલક વગરના બેઠા હોય બધા. નાચે ને કૂદે ગોવાળો, નાચે ને કૂદે ગોવાળો. નાચે ને કૂદે ગોવાળો. નંદ બાબાના આંગણામાં ભીડ ભરાણી. એ નંદ મહોત્સવ 3 દિવસ સુધી ઉજવાયો એમ મહાપુરુષો કહે છે. 9મીના દિવસે, 10મીના દિવસે અને એકાદશીના દિવસે. પછી 12નો દિવસ આવ્યો એટલે 12ના દિવસે કૈલાસના ખોપડામાં રહેલા ભગવાન શિવને ખબર પડી કે ઓહો, આ તો મારો ઈષ્ટદેવ જન્મ લઈ ચૂક્યો છે, પ્રગટ થઈ ચૂક્યો છે. એટલે ભગવાન શિવને ઠાકોરજીના દર્શન કરવા જવાની ઈચ્છા જાગી અને ભગવાન શિવ ઠાકોરજીના દર્શન કરવા માટેની તૈયારીઓ કરે. એમાં નંદી આદિ ગણો કહે છે પ્રભુ અમને સાથે લેતા જાઓ, અમને સાથે લેતા જાઓ. ભગવાન કહે છે નંદી બધા સાથે જશું ને કોઈને દર્શન નહીં થાય, કારણ કે આ થોડા કઈ મોટા થયા છે, હજી તો ભગવાન નાના બાળ સ્વરૂપમાં છે, થોડા કઈ શેરીઓમાં રમતા હોય. નંદી આદિ ગણોને સમજાવ્યા તો શેષ ના ગાવ્યા પ્રભુ મને લેતા જાઓ. ભગવાન એને સમજાવે છે કે શેષ તમે સમજો, બધા સાથે જશું તો નહીં થાય દર્શન. એક કામ કરો, હું પેલા જઈ આવું અને પછી જે સરળ માર્ગ હશે એ માર્ગ પર હું તમને મોકલું, તમે જાજો, તમને ભગવાનના દર્શન થઈ જશે.
બધા સમજી ગયા, પણ શેષનાગ ન સમજ્યા. ભગવાનને કહે છે, પ્રભુ મને હારે લેતા જાઓ, કારણ મારે એ જોવા આવવું છે, ખાસ કરીને કે જે ભગવાન નારાયણ મારા શરીરની પથારી કરીને સમુદ્રમાં સૂતા હતા, એના એ જ ભગવાન નારાયણ આજે નંદ બાબાના ઘેરે ઘોડિયામાં કેવા લાગે છે ને, એ મારે જોવા આવવા છે. મને હારે લેતા જાઓ. પારણીયામાં ઠાકોરજી કેવા લાગે છે, મને લઈ જાઓ. ભગવાન શિવે જોગી બાવાનું અવધૂત રૂપ લીધું અને જાય છે. શેષનાગને પોતાના ગળામાં વીંટળાવ્યા, લઈને જાય છે. નંદ બાબાના આંગણાની દૂર હતા ત્યાં એક ગોકુળની ગલીઓમાં હવે ધૂમ મચાવે છે. એમાં એક ગોપી બરાબર ભગવાનને જોઈ ગઈ એટલે ગોપી સામે ચાલી આવી ને બાબાને નમસ્તે કર્યા. નમસ્તે બાબા. નમસ્તે ગોપી. લાગે છે કે તમે જ્યોતિષી હોવ એવું દેખાય છે. ભગવાનને મનમાં લાઈટ થઈ કે જ્યોતિષી બનાય, કદાચ ઓલાના જોશ જોડાવા મને એની ઘરે લઈ જાય તો મને મારા ઠાકુરના દર્શન થઈ જાય. અરે હા હા ગોપી, હું જ્યોતિષી છું, પણ બાબા તમને કોઈ દી ગોકુળમાં તો જોયા નહીં. તમને કોઈ દી ગોકુળમાં જોયા નથી. પહેલી વાર આવ્યા છો? હા ગોપી, હું પહેલી વાર આવ્યો છું. તો એક કામ કરો ને, અમારી જશોદા માડીને ત્યાં એક દીકરાનો જન્મ થયો છે, તમે એના જોશ જોઈ દેહો. બાબા કે ગોપી જલ્દી લઈ જાય, એ જ કરવા આવ્યો છું. હાલ. દોડવું તું અને ઢાળ મળ્યો. બાબાને લઈને જાય છે. ગોપી આંગણામાં બાબાને ઉભા રાખ્યા અને એ આંગણામાં બાબાને ઉભા રાખીને કહે છે, બાબા આપ અહીં ઉભા રહ્યો, હું યશોદા માડીને બોલાવતી આવું. યશોદાને બોલાવવા માટે ગોપી ગઈ. ભગવાન ઠાકોરજી પારણામાં ઝૂલે છે, સૂતા છે, પોઢી ગયા છે. અને ગોપી બૂમા બૂમ કરે છે, યશોદા, એ યશોદા, અરે જરા બહાર તો આવ, હું કોને લઈને આવી છું? અરે ગોપી જરા નિરાતે બોલ ને, મારો લાલો સૂતો છે, જાગી જશે, તું કોને લાવી છો? અરે માં, હું એક જ્યોતિષીને લઈને આવી છું, ચાલ આપણે જોશ જોડાવી લઈએ. માં યશોદાનો હાથ પકડીને ગોપી દોડે છે, જાય છે. આંગણામાં ગયા અને જ્યાં આમ પગથિયા ઉતરે અને જ્યાં નજર કરે ત્યાં બાબાને જોયા. બાબાને જોઈને યશોદાની આંખો ફાટી ગઈ અને ગોપીને કહે છે, ગોપી તો કોને લઈને આવી છો અહીંયા? તું કોને લાવી? આ તું એનું રૂપ તો જો, નહીં ને કદાચ મારો લાલો આને જોવે અને મારો લાલો ડરી જાય તો? મારે આની પાસે જોશ નથી જોડાવા, આની નજર લાગી જાય. આની નજર લાગી જાય. એટલે ગોપી કહે છે, કામ કરો બા, હું બાબાને ના પાડી દઉં છું, તમે થોડીક એને દક્ષિણા આપી દો. ગોપી બાબાને ના પાડવા આવી, કારણ બાબાનું રૂપ જ એવું હતું. આખા શરીરે ભભૂત લગાડી, કપાળમાં ત્રિપુંડ, હાથમાં ડમરૂ ને ત્રિશૂળ, ગળામાં સર્પ, કાનમાં નાગણીઓના કુંડળ, હાથમાં બાજુબંધ નાગણીઓના, ભાલમાં ચંદ્રમા શોભે. આવું રૂપ જોઈને માં યશોદાએ ના પાડી. એટલે ગોપી આવીને કહે છે, બાબા માફ કરજો, અત્યારે અમારો યશોદા માડીનો લાલો સૂતો છે, એટલે અમારે અત્યારે જોશ નથી જોડાવા. જ્યારે જોશ જોડાવા છે ત્યારે તમને બોલાઈ જશું. ભગવાન કહે છે, એક યુક્તિ મળી હતી, એ નિષ્ફળ ગઈ. એક યુક્તિ નિષ્ફળ ગઈ. યશોદા માડી થાળ ભરીને લઈને આવ્યા. થાળ ભરીને લઈને આવ્યા, સોનાનો કંચન થાળ. બાબાને કહે છે, લ્યો બાબા, તમે આ દક્ષિણા ભિક્ષા લઈ લ્યો અને તમે તમારા આસને વ્યા જાઓ, મારે જોશ નથી જોડાવા. તમારું રૂપ તો જો, મારો લાલો ડરી જાય. આ વાત પૂરી થઈ એટલે ભગવાન શિવ કહે છે, માં તમે આટલો મોટો ખજાનો લઈને આવો ને, આટલો મોટો સોનાનો થાળ ભરીને આવો, એમાં નવાઈ નથી.
એમાં જરાય નવાઈ નથી, કારણ તમારા ઘરમાં ખજાનો કેટલો છે? તમારા ઘરમાં ખજાનો જેટલો છે. અને એમાં એક વાત કહું, સૌથી મોટો ખજાનો તો હજી ઘોડિયામાં પડ્યો છે, એને લઈ આવો. પારણિયામાં પડ્યો છે, એને લઈ આવો. ભગવાન કહે છે લાવને કહી દઉં, શું કામ એને જૂઠું બોલવું? મારે તારા આ ધન દોલતને શું કરવા? હું તો તારા છોકરાના દર્શન કરવા આવ્યો છું. લાવ, જે હકીકત છે એ વાત કરી દઉં. અને આમ પણ આ દુનિયાનો નિયમ છે સાહેબ કે કપટ કરે કોઈ દિવસ કૃષ્ણ ન મળે. કપટ હોય ને કૃષ્ણ ન હોય, તો શું કામ ના હકનું કપટ કરું? માને કહી દઉં. ભગવાન શિવ માને કહે છે, ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. न चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया, मन तारा છોકરાને દર્શન કરાય. अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया. હું એટલા માટે અહીંયા આવ્યો છું, આમ તો નથી આવ્યો. મારે તારા આ ધન દોલત નથી જોતા, મને તારા છોકરાના દર્શન કરાવી દે. આટલા શબ્દો માં યશોદાએ સાંભળ્યા. અને એ જ સમયે માં બોલ્યા છે કે બાબા સાંભળો, ભિક્ષા લેવી હોય તો ભલે અને ન લેવી હોય તો ભલે, મારો છોકરો તમને આજે જોવા નહીં મળે ને કાલે નહીં મળે, જવા દો. માએ ના પાડી દીધી ઘસીને, પણ આ કે ભગવાન પાછા જાયમ હતા નહીં. ભગવાન પાછા જાયમ હતા નહીં. ભગવાને પણ કહ્યું કે તો સાંભળી લો યશોદા, જ્યાં સુધી મને તમારા છોકરાના દર્શન નહીં થાય ત્યાં સુધી આ બાવો તમારું આંગણું મૂકીને હવે બારો નહીં જાય. આ કથાનો મૂળ ભાવાર્થ અહીંયા પડ્યો છે સાહેબ, મૂળ ભાવાર્થ. ભગવાનની પાસે એક હઠ કરજો. આ જીવ ભગવાનને હઠ કરતો થઈ જાય કે જ્યાં સુધી પરમાત્મા તારા દર્શન નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જાઓ. आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे, आए हैं तेरे दर पे तो कुछ करके जाएंगे, या तो मिलकर जाएंगे या तो मरकर जाएंगे, लेकिन कुछ करके ही जाएंगे. आए हैं तेरे दर पे तो ભગવાનને જોવા માટે થઈ અને ભગવાન આવ્યા છે, પણ એને પણ સામે હઠ કરી. માણસ જ્યારે દ્રઢ બને, માણસ જ્યારે આમ સંકલ્પ કરે ત્યારે ભગવાનના દર્શન થાય. એમને ભગવાનના દર્શન ન થાય. મારે તને જોવો છે ને તારે મને દેખાવું નથી, આજ કરી લે ફેસલો કા હું નહીં ને કા તું નહીં. આજ ફેસલો કરી લે કે કા હું ન હોય કા તું ન હોય. બાબા બેસી ગયા, આંખો બંધ કરી અહમ લેખનો નાદ કર્યો. અને એ સમયે ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરી કે હે ઠાકુરજી, તમે કંઈક કરો તો મને દર્શન થાય, બાકી નકર હવે આ માવડી મને તમારા દર્શન નહીં થવા દે. અને અહીંયા આંગણામાં કરેલી સ્તુતિ ઘરમાં ઘોડિયામાં પારણિયામાં પોઢેલા ભગવાન ઠાકોરજીએ સાંભળી. ભગવાન એમ કહે છે કે જો કોઈ માણસ મને અંતરથી યાદ કરે, અંતરથી સ્તુતિ કરે, તો એની સ્તુતિ હું સાંભળું છું. પણ જો ભાવથી સ્તુતિ થાય તો એમનેમ નહીં. અને આપણી પાસે ક્યાં નથી સાહેબ એવા સત્યના એ દાખલાઓ કે ભગવાન એની સ્તુતિ ન સાંભળી હોય. તમે પેલી દ્રૌપદી મહાભારત, ત્યાં બેઠેલા કોઈએ ન સાંભળ્યું, પરોક્ષ રીતે કોઈએ ન સાંભળ્યું.
પાંચ પતિ, દાદા ભીષ્મ, એટલા મોટા મોટા ઋષિ મુનિઓ, કોઈએ ન સાંભળ્યું. બધા પ્રત્યક્ષ હતા. જેટલા બેઠા હતા એમાંથી કોઈએ સહાય નહોતી કરી. અને પછી જે નહોતો એને પ્રાર્થના કરી તો જે ત્યાં હાજર નહોતો એને સહાય કરી. સાહેબ, કારણ આમ નાદ અંતરથી થયો હતો. કૃષ્ણને દ્રૌપદીએ નાદ અંતરમાંથી કર્યો હતો. એમ અહીંયા બાબા શિવે નાદ અંતરમાંથી કર્યો. નાદ અંતરમાંથી કર્યો જુનાગઢના નરસૈયાએ. નાદ અંતરમાંથી કર્યો કોઈરી ગામના મનસુખરામ માસ્તરે. નાદ અંતરમાંથી કર્યો મેવાડની મીરાએ. નાદ અંતરથી કર્યો તો મહારાષ્ટ્રની જનાબાએ. આ દુનિયાનો સજીવ જીવાત્મા ભગવાનનું નામ બોલે એ નવાઈની વાત નથી. નવાઈ તો ન્યા છે કે મહારાષ્ટ્રની જનાબાઈના હાથના થાપેલા છાણા બોલ્યા છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. માણસ તો બોલે, પણ જ્યારે જડ વસ્તુ બોલે ત્યારે સમજો કે આમાં પરમાત્માનો વાસ છે. ભગવાને ઠાકોરજીને કહ્યું, પ્રભુ તમે કંઈક લીલા કરો ને તો મને આ માં તમારા દર્શન થવા દેશે, નહીં તો મને તમારા દર્શન નહીં થાય. અને એ સમયે ભગવાને સ્તુતિ સાંભળી એટલે પારણિયામાં પોઢેલા એ ઠાકોરજી મંડ્યા જોર જોરથી રડવા. જોર જોરથી રડ્યા છે અને એ રડતાની સાથે માને અવાજ આવ્યો એટલે માત્ર દોડતા ગયા છે. ઠાકોરજીને પોતાની ગોદમાં લીધા છે. પૈપાન કરાવે. ઠાકોરજી પૈપાન કરે નહીં. વળી પાછા એને પારણિયામાં નાખી અને માં એને હિચકાવે. એના પારણિયા ગાય છે, એના હાલડા ગાય છે, પણ ઠાકોરજી પોઢતા નથી રાડવાનું શાંત કરતા. ઘણા લઈને થબથબાવ્યા પણ ભગવાન શાંત ન થયા. એટલે ગોપી કહે છે, માં આટલું બધું રડે છે, મને એમ લાગે છે કે આને કોકની નજર લાગી હશે. આને કોકની નજર લાગી હશે. એમ થાય કે આ આખી દુનિયાને પોતાની નજરમાં કેદ કરનારો અને આને વળી પાછી કોની નજર લાગે? આને કોની નજર? અને બન્યું એવું, ગોપીએ કહ્યું કે નજર લાગી હશે એટલે માં યશોદાને થયું કે હા નજર લાગી હશે. તો મરચા અને રાય લઈ આવ્યા અને એને સાડીના છેડા નીચે આમ આમ ઓઢાડ્યો છેડો અને આમ માથે આ બાજુ નાખ્યું. છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. માએ વળી પાછું એક પાણીનો કળશ ભર્યો, એક કનૈયા ઉપરથી ઉતાર્યો અને ચોકમાં ઢોળી આવ્યા. છતાં પણ ભગવાન રડવાનું બંધ ન કરે. ગોપી કહે છે, માં મને એમ લાગે છે કે આને ભારે નજર લાગી હશે. નજરના પ્રકારો આવે પાછા. ઘણી ઘણી જગ્યાએ ક્યારેક ક્યારેક મને જોવા મળે. મેં એકવાર ગામડામાં કથા હતી તો એ ગામમાં હું પધરામણીમાં ગયો ને તો એ ઘર આપણા પેલા નળિયાવાળું મકાન હતું એટલે નેવે આમ કળશ ઊંધો ટીંગાડ્યો હતો. હવે આ કેવી નજર ઉતારવાની પદ્ધતિ મને કઈ એમાં હળ હુજી નહીં. પણ ભગવાન ઉપરથી એને નજર ઉતારી, ઠાકોરજીને નજર ઉતારી, પણ ભગવાન શાંત ન થયા. ગોપી કહે છે કે માં મને લાગે છે કે આને ભારે નજર લાગી છે. ભારે નજર લાગી છે એ વાત કરી એટલે
ગોપી કહે છે કે માં એક કામ કરું, ઓલા બાબા હજી આંગણામાં બેઠા છે એને પૂછી દઉં, એને નજર ઉતારતા આવડતી હોય. ગોપીને હા પાડી, હા જા ગોપી. ગોપી આવીને કહે છે, બાબા તમને નજર ઉતારતા આવડે છે કાંઈ? તમને જંતર મંતર ફાવે છે કાંઈ? અમારા યશોદા માડીના છોકરો બહુ રડે છે, નજર ઉતારી પણ એમ લાગે છે ભારે નજર લાગી છે, તમને કઈ જંતર મંતર આવડે છે? ભગવાન કે લાવીને દર્શન થતા હોય તો જંતર મંતર કરું, નજર ઉતારું. ભગવાન કહે છે, અરે ગોપી જંતર મંતર એ તો મારો મૂળ ધંધો છે, અને નજર ઉતારમાં તો હું ગોલ્ડ મેડાલિસ્ટ થયો છું. બાબા ગોલ્ડ મેડાલિસ્ટ? એવું તે વળી તમારી અંદર એવી શું એવી છે કે તમે ગોલ્ડ મેડાલિસ્ટ થઈ એમાં? તો કહે છે, ગોપી સાંભળ, હું નજર ઉતારું નહીં, અને હું જેની નજર એકવાર ઉતારું પછી જિંદગીભર કોઈ દી નજર લાગવા દઉં નહીં એવી નજર ઉતારું હું. તો અમારા યશોદા માડીને છોકરાને નજર ઉતારી દો ને, જાઓ લઈ આવો. બાબા છોકરો બહાર નહીં આવે, તમારે જેટલી જોઈએ એટલી દક્ષિણા લઈ લ્યો, પણ લાલો બહાર નહીં આવે. ભગવાન કહે છે તો નજર નહીં ઉતરે. અને આવો સમય તો હવ વર્તે ને, તો નજર નહીં ઉતરે. ગોપી આવીને યશોદાને વાત કરી. યશોદાને કહે છે કે લાલાને બહાર લઈ જવાનું કહે છે, જો લાલો બહાર નહીં આવે તો નજર નહીં ઉતરે. તો નજર નહીં ઉતરે એટલે યશોદા માડીને થયું કે હવે શું કરવું, લાલો રડે છે બહુ. એટલે માં હૃદય છે એટલે લાલાને આમ વસ્ત્રમાં વીંટળાવી અને લઈને જાય છે. ચાલ ગોપી જઈએ તો ખરા. ભગવાનને લઈને જાય છે ને બરાબર ઠાકોરજીને લઈને આમ તેડીને યશોદા બહાર આવ્યા. આંગણામાં હાજી આમ પગથિયા ઉતર્યા, નજીક આવે તો ભગવાન કૃષ્ણની નજર શિવજી ઉપર પડી અને શિવની નજર ઠાકોરજી ઉપર પડી. યોગી અને યોગેશ્વર આ બેયની નજર એક થઈ અને એ જ સમયે યોગેશ્વરે રડવાનું બંધ કર્યું અને આંગણામાં બેઠેલા યોગીએ રડવાનું ચાલુ કર્યું, કારણ કે મને મારા ઠાકોરજીના દર્શન થઈ ગયા છે. ભગવાનના દર્શન કરી અને શિવજી રડ્યા છે. યશોદા કહે છે, બાબા તો બહુ જ્ઞાની છે, હજી તો નજર ઉતારી નહીં ત્યાં તો મારો લાલો રડવાનું બંધ થઈ ગયો અને પોતે રડવા લાગ્યા. કેટલા દયાળુ છે બાબા, બહુ દયાળુ છે. થોડી વાર પછી ભગવાન શિવ એમ કહે છે કે માં લાવો તમારા લાલાને મારી હાથમાં. પેલી વાર માએ ના પાડી, ભગવાને ફરી વાર આગ્રહ કર્યો અને ભગવાનને પોતાની ગોદમાં આપ્યા. જ્યાં કૃષ્ણને પોતાની ગોદમાં પોઢાડ્યા અને આંખ બંધ થઈ ગઈ ને લાગી ગયું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આંખો બંધ થઈને લાગી ગયું ધ્યાન. ધ્યાન લાગી ગયું અને એ સમય દરમિયાન બરાબર ભગવાન પોતાના નાના એવા પગ અને હાથ ઉછાળતા ઉછાળતા પેલા શેષનાગને પકડવાના પ્રયત્નો કરે. અને બોલો શેષનાગે ઠાકોરજીની આજુબાજુમાં, લાલાની આજુબાજુમાં મંડરાય. આ બાજુ માં યશોદાનો જીવ તાળવે ચોટે, માનો જીવ તાળવે ચોટે. અને માએ અવાજ કર્યો, એક વાર બે વાર દ્રશ્ય જોવાનું પછી ન જોવાનું. માએ અવાજ કર્યો, એ બાબા જરા આંખ તો ખોલો, આ તમારા ગળામાં રહેલો સર્પ મારા લાલાને ડંકી જશે ક્યાંક. મારા લાલાને ડંકી જશે શબ્દ સાંભળ્યા એટલે ભગવાન આંખ ખોલી તો ભગવાન પેલા સર્પને પકડવાના પ્રયત્નો કરે. એટલે શિવજી બોલ્યા છે, માં જુઓ તો ખરા આ તમારો છોકરો કેટલો નિડર છે, આટલો નાનો છે તોય સર્પને પકડવાના પ્રયત્નો કરે છે. એટલે મને એમ લાગે છે કે આ મોટો થઈ અને કોઈક મોટા નાગને નાથશે. અને ભગવાને કાલી નાગનું દમન કર્યું, ભગવાને કાલી નાગને નાથ્યો છે, કાલી નાગને નાથ્યો છે. ત્યારબાદ ભગવાને ઠાકોરજીને માં યશોદાના હાથમાં આપી અને કહે છે, માં ઉભા રહો, મારે મારા ઠાકોરજીની પરિક્રમા કરવી. 5 પરિક્રમા કરી અને ભગવાન ફરી પાછા જતા રહ્યા કૈલાસમાં. આ કથાનો મૂળ સાર એટલો છે, ઠાકોરજીના દર્શન કરવા જવામાં કદાચ થોડીક તમને મુશ્કેલી પડે તો એ મુશ્કેલીનો સામનો કરજો, પણ ઠાકોરજીના દર્શન કર્યા વગર અને મુશ્કેલી વેઠા પછી જે ઠાકોરજીના દર્શન થાય ને એમાં આનંદ હોય.
લાઈનમાં તમે ઊભા રહ્યો અને 15-20 મિનિટ અડધો કલાક ભગવાનનો શૃંગાર થાય ત્યાં સુધી આમ ટેરો પડી ગયેલો હોય અને પછી જે દર્શન ખુલે અને એ જે દર્શન કરવાનો આનંદ મળે એ તમે સીધા વીઆઈપીમાંથી આમ 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 પકડાવી દો ને વૈયા જાઓ, એમાં મજા ન આવે. ખરો આનંદ તો પ્રતીક્ષામાં છે. આ કથાનો મૂળ સાર હતો કે ભગવાનના દર્શન કરવા માટે જવું. જો ભગવાન શિવ પોતે ગયા હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છીએ. ત્યારબાદ ધીમે ધીમે સમય વ્યતીત થયો અને હવે આવી 14ના દિવસે ભગવાન કૃષ્ણની છઠ્ઠી છે. વિધાતા લેખ લખવા આવે એની અંદર માસી પૂતના મેખ મારવા આવે છે. પૂતના એટલે આધ્યાત્મિક અર્થમાં અવિદ્યા. મેં ગઈકાલે પણ વાત કરી હતી કે રામચરિત માનસમાં પહેલી વહેલી ભગવાન રામે પેલી તાડકાનો વધ કર્યો અને કૃષ્ણ અવતારમાં પેલા વહેલા ભગવાને પૂતનાનો વધ કર્યો. આ બે અસુરીઓને મારી છે, રાક્ષસીઓને મારી. કારણ જેનાથી રાક્ષસો પેદા થાય છે, કામ, ક્રોધ, લોભ, મદ, અહંકાર, શેનાથી તો કહે છે અવિદ્યાથી. માટે પહેલી વહેલી અવિદ્યાનો નાશ કરો, જેથી કરી તમારા જીવનમાં કામ, ક્રોધ આ બધા જ ઉપદ્રવો ન આવે. કામ અને ક્રોધને મારવાના પ્રયત્નો કર્યા છે. તો એ પૂતના જ્યારે એક સ્ત્રીના રૂપની અંદર, રૂપ સારું છે પણ એનો સ્વભાવ સારો નથી. એ છઠ્ઠીના દિવસે જ્યારે પૂતના રૂપ સુંદરીનો રૂપ લઈ અને આવે છે, યશોદાના ઘરે આવે અને યશોદાના ઘરે આવી અને યશોદા પાસે બધાઈ આપે છે. યશોદા બેઠા છે, યશોદાની બાજુમાં પૂતના બેઠા છે અને પૂતનાને જ્યારે મીઠું મોઢું કરાવવા માટે યશોદા મીઠાઈ લેવા માટે જાય, કોઈ દિવસ લાલાને કોઈ ગોપીના હાથમાં આપે નહીં, પણ આજે પૂતનાએ જ્યારે લાલાને રમાડવા માંગ્યો તો અવિદ્યાની અંદર એ પૂતનામાં યશોદા મોહિત થયા. કારણ કે આવું રૂપ જોયું જ નહોતું. યશોદા એની અંદર મોહિત થયા અને ભગવાનને પૂતનાના હાથમાં આપ્યા અને યશોદા ગયા. આ બાજુ પૂતના પોતે કોઈ છે નહીં આ દ્રશ્ય જોઈ અને પોતે ભગવાનને વિષપાન કરાવવાની તૈયારી કરે છે. ભગવાનને વિષપાન કરાવે. ભગવાને વિષપાન કર્યું છે. ભગવાને વિષપાન કર્યું પછી એમનું ભગવાને એમના પ્રાણ ખેંચ્યા છે. જ્યારે ભગવાન એના પ્રાણ ખેંચે છે અને શરીર ખેંચાવા લાગ્યું, એ શરીર ખેંચાવાને લઈ અને પૂતના આકાશ માર્ગમાં ઉડે છે અને ભગવાનને કહે છે મુચતામ મુચતામ, મને છોડી દે, મને છોડી દે. ભગવાન કહે છે પૂતના આ વાત ખોટી, હવે ન છોડી શકું. કારણ મારો નિયમ છે, એકવાર પકડું નહીં, પકડું પછી જિંદગીભર છોડું નહીં. અને બીજી વાત, હું તારી પાસે નહોતો આવ્યો, તું મારી પાસે આવી હતી અને મારો નિયમ છે જે જીવાત્મા મારી પાસે આવે એને હું પકડું અને પકડું પછી જિંદગીભર કોઈ દી છોડું નહીં. આકાશ માર્ગમાં ઉડેલી પૂતના ભગવાનને કહે છોડી દે, છોડી દે. જીવાત્મા જો ભગવાન પાસે જાય તો ભગવાન એનું શ્રેય કરે, એનું કલ્યાણ કરે, એમાં સંશય નથી. અહો બકીયમ સ્તનકાલકૂટ, અહો બકીયમ સ્તનકાલકૂટ. પોતે ભગવાનને વિષ પાવા આવી હતી તો ભગવાનને વિષપાન કર્યું. શું કામે? ભગવાન કહે છે મારા ભક્તો મને જે આપે ને એ હું ગ્રહણ કરી લઉં. અને ભગવાન તો ભાવનાઓનો ભૂખો છે. બાની તમારી સંપદાનો નહીં. સુલભા નારી કેળાની છાલ ઉખાડે, વચમાંથી નીકળેલું ફળ
આમ નીચે મૂકી દે અને ઠાકોરજીની સામે નજર રાખીને આમ ભગવાનને કેળાની છાલ આપે તો ભગવાન કેળાની છાલ સ્વીકારે. કારણ ભગવાન ભાવનાઓના ભૂખા છે. વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. ભગવાન ભાવનાઓના ભૂખા છે, નહીં કે મારી તમારી સંપદાના. મારી તમારી સંપદાના ઠાકોરજી ભૂખા નથી. અને જો આપણી સંપદાની એને ભૂખ હોય તો એને સોનાની નગરી સમુદ્રમાં હુકામે એને ઉતારી દીધી હોય. શા માટે ઉતારે ભાઈ? એને આપણી સંપદાની નહીં સાહેબ, આપણા ભાવની. વાલો મારો ભાવનો ભૂખ્યો, ભાવથી જમી લઈ. ભગવાન ભાવનાઓના ભૂખા છે. પૂતનાની પાસેથી ભગવાને વિષપાન કર્યું, એનો પ્રાણ ખેંચો અને અંતે પૂતના મૃત્યુ પામી આ ધરતી પર ઢળી પડે છે. ધરતી પર ઢળી પડી માં યશોદા ઓરડામાં આવે છે, પણ ભગવાનને જોયા નહીં. એકદમ યશોદા રડતા રડતા ગોપ ગોવાળથી નીકળ્યા છે. જંગલના માર્ગોમાં જઈને જ્યાં જુએ છે તો મહાકાય પૂતના એ રાક્ષસીના રૂપમાં પડી છે અને એની ઉપર ભગવાન ઠાકોરજી રમે છે. એકદમ ઉપાડી અને પોતાની છાતીએ લગાડ્યા છે. પોતાની છાતીએ લગાડ્યા. પૂતનાનો વધ કર્યો ભગવાને. અહીંયા પૂતનાને મારીને ભગવાને કહ્યું, તમારા જીવનમાંથી પહેલી વહેલી અવિદ્યાને મારજો, અવિદ્યાનો નાશ કરજો. પૂતના વધની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યારબાદ ભગવાન પડખું ફરતા શીખા તો નંદ બાબાએ આખા ગોકુળને ધુમાડા બંધ જમવાનું આપ્યું છે. કેટલો આનંદ હશે! બહુ આનંદ હતો નંદ બાબાને. બ્રાહ્મણોને બોલાવ્યા છે, બંદીજનોને બોલાવ્યા, સુત માગોદને બોલાવ્યા. બ્રાહ્મણો એ બ્રાહ્મણો પાઠ કરે છે. આમ આમ જુઓ, બ્રાહ્મણો કેટલા પાઠ કરે છે. આ બાજુ અમારે આ બ્રાહ્મણો, આ ગાબાણી પરિવારે કેટલા બ્રાહ્મણોને બોલાવીને આટલા પાઠ કરાવીને આ બધાને દક્ષિણ આપીને રાજી કરશે. આ બ્રાહ્મણો રાજી થાય ને એટલે બ્રહ્મ રાજી થઈ જાય સાહેબ, ભગવાન રાજી થાય. આ પાઠ કરનારા બ્રાહ્મણોના દર્શન થઈ જાય ને તો હું ભાગવતની વ્યાસપીઠથી કહું છું, તમારું જીવન ધન્ય બની જાય બાપ. આ ખાલી આના દર્શન થઈ જાય. બ્રાહ્મણોને બોલાવીને સુત માગદોને બોલાવી, બંદીજનોને બોલાવી સ્તુતિ પાઠ કરાવે છે. અને બ્રાહ્મણોએ ઠાકોરજીના નાના એવા સ્વરૂપને ત્રાંબાના પાત્રમાં લઈ અને અભિષેક કરાવે છે. એનો અભિષેક કર્યો છે. કેટલા લોકોના ઘરમાં ઠાકોરજી બિરાજે છે? નાનું બાળ ભગવાન ઠાકોરજીનું સ્વરૂપ. જરા હાથ ઊંચો કરો. બીજો પ્રશ્ન, હવે કેટલા લોકો ઠાકોરજીને રોજના માટે સ્નાન કરાવો છો? સાચું બોલજો, લાજ રાખવા હાટું ખોટે ખોટું સ્નાન ન કરાવતા હોય તો હવે કરાવવા માંડજો. રોજના માટે શૃંગાર કરજો, રોજના માટે એને નિત્યનેવા શણગાર કરજો. અને હું ભરોસા સાથે કહું છું તમને બધાને કે તમે ઠાકોરજીના સ્વરૂપને તમે એને શણગારો, તમારી જિંદગીને મારો ઠાકોર શણગારી દેશે. તમારે ચિંતા નહીં કરવી પડે, તમે એને શણગારો. ભગવાનની પૂજા કરજો, ભગવાનનું એનું યજન કરજો, એનું પૂજન કરજો. મોર મુગુટ માથે પહેરાવી, મોરલિયા હાથમાં, મોર મુગુટ માથે પહેરાવી, મુરલિયા હાથમાં. કૃષ્ણ કૃપાળુ નિરખી શોભા, સળગે સઘળી વાસના. કૃષ્ણ કૃપાળુ
નિરખી શોભા સળગે સઘળી. ભગવાનને જોઈએ ને તો આપણી વાસનાઓ હટી જાય. અને આપણે ભગવાનને ન જોઈએ તો બીજા જોઈએ પણ કોને? અને એને એકવાર જુઓ પછી બીજે તમારું મન પણ ન લાગે, બીજે મન ન લાગે. વારંવાર એને 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 જોયા કરવાની ઈચ્છા થાય. એને જોયા જ કરવું. કારણ ઠાકોરજીનું રૂપ બહુ સુંદર છે. એને 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 જોવાથી, એના એના દર્શન કરવાથી આપણા મનને શાંતિની અનુભૂતિ થાય. महफिल में बार बार नजर गई किसी पर. બહુ સુંદર મજાની ગઝલ છે. રાગ કદાચ મેઘ છે મારા ઘર, મેઘ રાગ છે. મેઘ महफिल में बार बार किसी पर नजर गई, हमने बचाई लाख मगर फिर उधर गई. महफिल में बार बार किसी पर नजर गई. બહુ સુંદર શબ્દો છે. પણ આ મહેફિલ એટલે હું મારા શબ્દોને તમે ઓલી મહેફિલમાં ન લઈ જતા, તમે તમારી મહેફિલમાં ન લઈ જતા. મને તો મારા આ કૃષ્ણની આ મહેફિલની વાત કરી રહ્યો છું સાહેબ. કૃષ્ણ દરબારમાં આ ભાગવતની મહેફિલની વાત છે. તમે ગમે તેટલી બચાવો પણ વારંવાર તમને આ કૃષ્ણને જોવાની ઈચ્છા થાય ને થાય. અને પછી તમે એને જોવો અને એ તમારી સામું જોવે, એની નજર બાપ એટલી 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 આમ આમ અદ્ભુત નજર નાખે કનૈયો કે બધાયના મન મોહી લે. उनकी नजर में कोई तो जादू जरूर है. उनकी नजर में कोई तो जादू जरूर है. जिस पर पड़ी उसी जिगर तक ઉતર ગઈ. જેના ઉપર કૃષ્ણની નજર પડે અને કૃષ્ણ જ્યારે આમ લાગે કે હવે બસ આને મારામાં મોહો છે, એટલે એ તમામ જીવાત્મા એનામાં ખોવાઈ જાય સાહેબ. बचाई लाख मगर फिर उधर મંદિરમાં જઈ અને કદાચ જીવાત્મા એકવાર મૂર્તિને જોઈ લે અને પછી કદાચ આંખો બંધ કરી દઈ ને તો બંધ આંખે પણ કૃષ્ણ દેખાય. મહેફિલ में बार बार किसी पर नजर गई. વારંવાર કૃષ્ણ પર નજર ગઈ છે. લાખ વખત બચાવો પણ ન બચાય. કોશિશ 1000 કરો તો પણ એમનાથી ન બચી શકાય.